માં જય જગદંબા જય ભવાની જય મારી માં કોણ નાગબાઈ તારે ને અને જદી માંડળી કે મહેમાન હોય પણ તેથી પડશે કાળ એ કાયનો જોનારો જવાનો થયો. આ પ્રમાણે જુનાગઢ બાબીના વખતમાં અને એ પહેલાં રાધા રજવાડામાં નાગર જ્ઞાતિ જુનાગઢમાં બહુ મોટી જ્ઞાતિ, ભણે ગણે બહુ હોશિયાર, ખાનદાન, ખમીરવંતી અને વિશ્વાસુ પ્રજા. એટલે સરકારી નોકરીમાં નાગર પ્રમાણ દિવાનથી લઈ અને મોટા મોટા હોદ્દાઓ પર નાગર જ્ઞાતિ હોય. એવામાં જુનાગઢના રામ માંડળીના વખતમાં નાગર જ્ઞાતિનો જોર વધારે અને એ દરમિયાનમાં એની જ્ઞાતિના નરસિંહ મહેતા એ નાગર જ્ઞાતિના નરસિંહ મહેતા એ ઓલિયો માણસ હતો અને દ્વારકાના ઠાકરનો એ ખાસ ઉપાસક હતો. ગમે ત્યાં હારા દરસા હરિજન હોય પછી ગમે તે હોય એને તો એક લે લાગી હતી પ્રભુ હારે. બસ નાગર જ્ઞાતિને થયું કે ભાઈ નરસિંહ ભગત હરિજનવાસમાં જાય, બીજે ગમે જાય, ગમે તેવા ખાપડામાં આ બધું કર્યા અમારી જ્ઞાતિ થોડુંક અલગ લાગે. રાજા રજવાડાને વાત કરી કે ભાઈ આ માટે તમે ક્યાંક રસ્તો કરો, તો રસ્તો કરો તો આને તમે શિખામણ આપો વગર તો એને થોડાક વર્તન એવા કહો તો આ કંઈ સુધરે તો અમારી જ્ઞાતિને કલક ન લાગે. હવે એ દરમિયાનમાં જુનાગઢના એ વખતના રામ માંડલિકને થોડોક મગજમાં આવ્યો એટલે એને બોલાવીને એ કીધું ભગત વાહ તમે હાથાસ ભગત ખોટા. તો એ તો કંઈ બોલે નહીં કે ભાઈ મારે તો ભગવાનના ડિસ્બસે મારે બીજા જેલમાં પીડ્યા. એટલે નરસિંહ ભગત કહે ભાઈ મેં કોઈ ગુનો નથી કર્યો, મારો કોઈ વાંક નથી અને તમને આ રીતે પૂરો એ ખોટું ને. તો તારો જો ઠાકર તારા પ્રત્યે ખૂબ લાગણીવાળો હોય છે અને તે હાથા ભજન કર્યા છે તો તારો ઠાકર તને જેલમાં ફૂલનો હાર પહેરાવે તો હું માનું કે આ ઠાકર હતો. એમ કહીને એને જેલમાં પડ્યા એટલે આને તો ન્યાય હારી હોય તો જેલ હોય કે બહાર હોય એને તો ખાલી કરતા રામ જોડે એક ધારે લાગે હરે હરે મારો હરે મારો હરે મારો હરે બજે જતો. જેલમાં પડ્યા એટલે જેલના માણસો રાતે હોય આ તો હોવાય જતો નથી કે આ તો કડતાલની ચાલુ છે. એ દરમિયાનમાં પાછલી રાતે નરસિંહ ભગત થોડો મનમાં આઘાત લાગ્યો એટલે એને દ્વારકાના ઠાકરને કીધું કે આમાં વાંક તારો છે, નહીંતર મને રામ માંડલિક જેલમાં પડી ન શકે. એટલે એણે કીધું કે ફૂલને હારને ખાતર તે મને જેલ દીધી. એ દરમિયાનમાં દ્વારકાનો નાથ ભર નિંદ્રામાં હતો. એ નિંદ્ર એને ઉડી ગઈ અને થયું મારો ભગત છે અને એને આ તારી તકલીફ છે. એટલે એને ફૂલનો હાર લઈ અને પાછલી રાતે જુનાગઢ ગમે તે ડોક મારે તો આ તો આને કંઈ ખબર નથી કે ડોકમાં હાર ખોળ નાખ્યો. આ તો કરતા જ વગાડે. સમય થયો સવારે 5:30 જેલના પગે ઉઠ્યા. આ તો કરતા ભજન ચાલુ હતા. જ્યારે ડોકમાં જોયો ને તો તાજો ફૂલનો હાર એટલે 2 બાકડા બંધી ગયા કે આ કોઈ જેલ તોડી અને અંદર ગયા શું છે. ત્યાં એ ઉઠીને જોયો બધા જોયો તાળા બધાય આમાં નજરે હતા. એટલે એમાં ભગવાન પોતે એને આવી પહેરાવી ગયા. એ વાત એને વાયુ વગે સરકારને કરી. રામ માંડલિક આવ્યા અને જોયું તો ભાઈ ભગત હતો એટલે એને બહાર કાઢ્યા. એટલે બહાર કાઢતી વખતે નરસિંહ ભગત એને શું કે અમે બ્રાહ્મણના દીકરા તમને અમે શ્રાપ ના આપીએ પણ તમે જે અમારી ખોટી રીતે આતરાની દબાવી એનું પરિણામ તમારે ભોગવવું પડશે. સમય જતા એ સમય વયો ગયો. હવે એવામાં
મેંદરડા તાલુકાના ચાર જ્ઞાતિનો એક નેહડો હતો. ત્યાં હરમમ નામના તારડી એને ઘેરે આ નાગબાઈનો અવતાર. આ નાગબાઈ ત્યાં એના બાપને મોટા ઉછેર થયા. પછી નાગબાઈનો સંબંધ અને લગ્ન કર્યા. લાલબાઈ મોડિયા ને રહેવા ગયા. મોડિયા ને રહેવા ગયા. આ નાગબાઈને એવું વ્રત કે જે કોઈ સવારમાં બપોર સુધીમાં કોઈ અતિથિ મારે ઘરે આવે અને એ જમી લઈએ પછી મારે જમવાનું. જેથી કોઈ પણ અતિથિ ના આવે તો આઈને તેથી અપવાસ કરવાનો. આવી દરમિયાનમાં આઈનો દીકરો નગાજણ એનું નામ નગાજણ અને એને ઘરે બાઈ મીણબાઈ. એમાં નગાજણની હજામત કરવા એક વાણદ આવ્યો. એને હજામત કરી. હજામત કરીને જમવા બેસાડ્યો. જમવા બેઠો એટલે નગાજણના ઘરના આ મીણબાઈ એને પીરસવા આવ્યા. મીણબાઈનું રૂપ કેવું કે સ્વર્ગમાં અપસરા પર ટૂંકી પડે આવો ન હોય. એટલે વાણો છે ને મનમાં થોડોક અડો થયો કે આવો રૂપ અને આવા દેહમાં આવા ઝૂંપડામાં આ શોભે નહીં. આ ખરેખર તો રાજ દરબારમાં હોય તો હવે આ શોભે. એ વાત વહી ગઈ. પછી જ્યાં જ્યાં હજામત કરતો થાય ત્યાં આ એક જ વાત કે હું હજામત કરવા ગયો હતો નાગબાઈ દીકરા ત્યાં, પણ આનું રૂપ જોયું તો એવો વિશાળ રૂપ કે આપણે જોઈને એઠું ઘર લઈ જવું પડે. એ આવી વાત ધીમે ધીમે રાત નવઘણના ધ્યાનમાં આવી. રાત નવઘણની મતી થોડી લોપાણી. એનું કારણ શું કે આ નરસિંહ ભક્ત એને ખરાબ દીધો ને એની અસર એને લાગી. એટલે એની મતી દુષ્કર થઈ. એટલે એણે પોતાના 2 માણસોને ત્યાં મોકલાનું કારણ શું કે તમે નાગબાઈને ઘેર દીકરી એના દીકરાની વહુ છે એને ખાલી જોવાનું એને રૂપ બીજું. બાકી તમે જોજો અને બહારનું એવું કાઢજો કે અમારા રાજને એકાદી દૂજાના ભેંસ જોઈએ, એકાદી 2 ગાયો જોઈએ અને બેવા માટો એક ઘોડો જોઈએ. એટલે એના 2 માણસો ગયા ત્યાં જઈ અને બપોરનો ટાઈમ હતો એને જમાડ્યા. રૂપ જોયું તો રૂપ થતું જવું કે એટલે સામો ન જોવાય. આવીને નાગબાઈને કીધું કે અમારા રાજે દૂધા હાટો ગાય મગાવી, એકાદી ભેંસ મગાવી અને બેસવા માટે ઘોડો મગાવ્યો. એટલે નાગબાઈ કે ભાઈ અમે તારના દીકરા, અમારા માથે સરકારનો કોઈ જાતનો વેરો ન હોય. અમે આ ભેંસ કે જે માગ્યું છે એ હું ના આપું, અમારે આપવાનો રિવાજ નથી. હવે એ વાત કરી એટલે એ વાત ધીમે એના રાજને વાત કરી ભાઈ આ વાત થઈ રૂપ તો ભયંકર છે, આમાં જોવાઈ રહેવું છે. પણ આઈએ આમ કીધું કે અમારે ઉપર કર ન હોય એટલે હું માલ નહીં દઈ. એ માલ ન દેવાની ઓલી થઈ કે ભાઈ આ તો આપણી પ્રજા છે અને આપણે માલ જોતો હોય તો ના આપે તો એ પ્રજાને આપણે કંઈક ઓલું કરીએ. એ વાત વહી ગઈ. આ નાગબાઈને એને સમજાવ્યા કે આ નાગબાઈને કે તમે આ આપણો માલ ના આપ્યો, તમે અમારો નોણિયા ને છોડી અને વ્યા જાઓ, બીજે ગમે ત્યાં રહેવું હોય તો જાઓ, મારી જ મૂકી દો. એટલે નાગબાઈ એને કીધું કે હું ભીન અને તું ભા, અરે આપણે આગળનો સંબંધ પાક વતન કારણિયા હે મો પર કાઢ માંડળી. હે માંડળી, તારે ને મારે ભાઈ જેવો સંબંધ છે અને તું એ ખાલી મામૂલી માલઢોળ વાટે મેં તને દીધા નહીં, તું અમને એમ કહી તમે ગામ છોડી વ્યા જાઓ, આ તને ઘટે નહીં. પણ ગંગા જળિયા કરવા પતે અને તને વાતો ના મધ્ય વીર, પણ હે નજરો અમીર હે માવતરની ન હોય માંડળી. હે માંડળી, તો ગંગા જળિયો બાપ, જો કોઈ પણ માણસને કોડ લાગ્યો હોય અને તારો હાથ આડી જાય ને તો એનું જીવન સુધરી જાય, એનો કોડ ઉયો જાય. આવો તું ગંગા જળિયો.
અને તારે મોઢે આવી નબળી વાત ન હોય, આવી નેણી નજરું ન હોય, તો અમારો બાપ કહેવા, અમે તારા થોરો કહેવાઈએ. જોઈએ આ તો સમજતો દેખા કે એને તો પાપ મહેતાના ભાગ લાગ્યા. એટલે એ પછી આ એના બધા ગરમ થઈ ગયા. ગરમ થયા એટલે કીધું કે ન લેતો મોણિયા તણો અને જીભે ન લેતો નામ આમ હે તોરે માખણ ઉગરાવે માંડળે. હે માંડળે ખબરદાર, હવે મોણિયાર તો નામ ન લેતો કે ક્યાં મોણિયા આવ્યો. અને નહીતર નરપત એટલે નપુસક પાવેયો તો થઈને ભીખ માગતો ભિખારી થઈ જાય. આ વાત થઈ અને આ વાતના એના પાપ લાગ્યા કે સમજાવ્યો સમજો નહીં અને અણપત પાણી આપ પણ નક્કી નાગર ભક્ત તણા એ તને પરગટ લાગ્યા પાપ. આ એના નરસિંહ ભગતના આ પાપનો પ્રાયશ્ચિત જે ચાલુ થઈ ગયો ને એ આવ્યું. આ વાત આ નાગબાઈના દીકરા નગાજણ થઈ. નગાજણ ને રામ આંધળીને નાનપણની થોડીક ભાઈબંધી એટલે આ નગાજણ જમ્યો નહીં એટલે એના ઘરવાળા મીણબાએ આવીને કીધું ભણું આય તો કાં છે તો નગાજણ જમતો છે નહીં. તારંગણાથી એના ધણીને દુકાને બોલાવે. એટલે આ નાગબાઈએ એના દીકરા નગાજણે કીધું બેટા જમી લે, એ તો એના કિરાની ભોગવશે. છતાં 2 દી 3 દી થયા પણ ના જમ્યો નહીં. એટલે આઈને પાછું કીધું કે આ ભાઈ નગાજણ આ જમતો છે નહીં. એટલે આઈએ કીધું કે નગાજણ તું અને તારા ઘરવાળા મીણબાઈ તમે જુનાગઢ જાઓ અને જો રાણા માંડળી મીણબાઈને બેન કહીને બોલાવે તો એનું રાજ અમર રહે. એટલે નગાજણ એના ઘરનાને મીણબાઈને લઈને એ જુનાગઢ ગયા. જ્યાં જુએ તો રામ માંડળી તો દુકાને લાંબો હાથ કરીને ભીખ માગતો હતો ભિખારીની ઘોડે. એ આગળથી મીણબાઈને જોયા નગાજણે. એટલે એના મનમાં એમ થયું કે આ પાછળથી પસ્તાવા લાગે એટલે મીણબાઈને મોકલા. એટલે હામો આવે અને મીણબાઈને ભાભી કહીને બોલાવા કે આવો ભાભી આવો. એ ભાભી કીધા એટલે મીણબાઈ ક્રોધે મારી દયા હે કૂતરા આનાથી તો હજી ડબ્બાવડ હાલ તારી થાય. એ મને એને પાપ લાગ્યો. કે પાપ હેરો કરવા બધે અનંત રહેવાતું ન વધે વીર પણ હેડે એના જાનું હમે હે માવતરની ન હોય માનણે. કે પાપ ભેડો કરવા પતિ અને કયો ન માયનો કેણ પણ દુભાતે એ દેવી દુભાતે દિલે એ તો વદત નાગર. આ નાગબાઈના એને હરાપ લાગ્યા. પછી આ કહે છે કે ઓ દેવ મટીને ડાકા ઠરી. આ નાગબાઈના મનમાં પ્રાયશ્ચિત થયો કે મેં બહુ ખોટું થયું પણ ન છૂટકે મારે આને કહેવું પડ્યું. અહીંયા વિચાર કર્યો કે હવે મારે જીવવું મારે માટે નકામવું છે. એટલે મારે હેમાળ જાય એટલે મારું શરીર ગાળી દેવું છે. આએ એના કુટુંબમાં ભાઈઓ બહેનો બીજા બધાને હમાદર મેળલા કે મારે હેમાળે ગરવા જવું છે. એટલે આ સાવ કુટુંબને હું મળી લઉં. એ દરમિયાનમાં અઠવાડિયામાં એનો પ્રોગ્રામ ગયો. એટલે હાવ જ્ઞાતિ એના કુટુંબ કબીલા એ બધા આવ્યા. આ નાગબાઈને મળ્યા અને એને કીધું કે ભાઈ મારે હેમાળા કરવા જવું છે. આઈબાઈએ આ નાગબાઈએ રથને તૈયાર કરાવ્યો. એ રથમાં
આ નાગભાઈ બેઠા, રથને હાંકવાવાળો ગામનો હરિજન, અને રથને ઠાઠે એ હરિજનની વહુ બેઠેલી. એવી રીતે ગાડોને રથને હાંક્યો. હાંકતા હાંકતા એ રથને ગામની સીમાડા સુધી ગયો. એટલે આ નાગભાઈએ સીમાડે રથને ઊભો રાખ્યો અને ગામના માણસો જેને વળાવવા આવતા હતા એને કીધું ભાઈ કેમ તમે ભાઈ બધા પાછા વળી જાઓ અને તમે માતાજીની પૂજા કરજો અને તમે બધા સુખી જાઓ એવો આશીર્વાદ આપ્યો. એટલે આ એનો રથ રવાના થયા. ગામ લોકો અને એના સંબંધીઓ એ પાછા વળીને ગામ તરફ આવ્યા. ગામ તરફ આવતા મોડિયા ગામમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં તો નાગભાઈ હામાં આવીને આવે. એટલે આ લોકોને ગામ લોકોને બહુ આવેલું આઘાત થયો. એટલે ભાઈ માતાજીને તો વળાવે આપણે, એટલે માતાજી અહીં હામાં ક્યાંથી આવ્યા એમ કીધું. એટલે આ નાગભાઈ જ્યાં ને ત્યાં જમીનમાં ઉતરી ગયા. એટલે એ સ્થળ ઉપર આજે એ વખતે ગામ લોકોએ આ નાગભાઈનું મોટું દેવળ બનાવ્યું, ભવ્ય દેવળ બનાવ્યું. અને દેવળમાં માતાજીની મૂર્તિ અને એના ખોળામાં આ રીઝન અને હરિજનની બાઈ એના ખોળામાં બેઠેલા છે. આ મંદિરના મેં દર્શન નથી કર્યા, પણ હાઈવે ઉપર વિસાવદરથી તમે જુનાગઢ જાઓ તો રસ્તા ઉપર ડાબી સાઈડ ઉપર ગામ વચ્ચે ભવ્ય મંદિર છે. આ મંદિરે એની જ્ઞાતિના રાજકવિ દુલાભાઈ અકાગ એકવાર ત્યાં દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા એટલે એને આઈનો સ્મરણ કર્યો. શું સ્મરણ કર્યો? એ નકળા ગાય શરણ શરણ ના ગાય અને હરણ દુઃખ હર દો ગણી એ મન ખોટ મહી પદ મેલ માજાયમ ઘરા પર આવ્યો તે રણ પટો તણી નહીં રીત રાજા અને લાવણ શિખર લાવ્યો એ હું ભીન ભાતું પૂર્ણ પામ ધરણ કાય વળી ધરી એ નકળા ગયા શરણ શરણ ના ગઈ એ હરણ દુઘર જોગણી એ મારી હરણ દુઘર જોગણી હે રણવડ તણી નહીં રીત રાજા અને તું લાવલસ કર લાવ્યો હું ભીન ભાતું પૂર્ણ પામ ધરણ કાય વળી ધરી હે ઢકળ રાજા ધણી લાગણો સાવજ કે મલટકે એ તૃણ ભણી દળે કળબો દળ ધણિયાપતિ અને જો વિચારી મન જરી નરબદ ધણે ધણી હે બાપ પાછો વાળ અને પાપ હર પર હરી નકરનું થાયબો નહીં કટકે અને ધરાબદ કરવા પણી વૈકુંઠ રૂપે વાટ વધ્યો નાટ અણઘણ આવ્યો ભેળો કરવા બધે તું કયો ન માનો ખેર તો ડરપાલ ગામો ગામ એ તોરે માખા ઓગરાવી મારે. આ પ્રમાણે આ વાઈને મેં ફોટો લાગ્યો. આ હિમાલય ગયા અને હિમાલય ગળી ગયા. આ જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ અને શક્તિ રૂપેણ સંસ્થિતા હે નમસ્તસ્ય 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 નમો નમઃ.